નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો સાંઈ મીડિયા સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી લાઈવ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. હોળી ધૂળેટીના તહેવારને અનુલક્ષીને નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામા દ્વારા અનેક પ્રતિબંધો ફરમાવવામાં આવ્યા છે. તહેવાર દરમિયાન લોકોને અપમાન કરવાના ઈરાદાથી જાહેરમાં બૂમો પાડવા, પ્લાસ્ટિકની કોથળીઓમાં પાણી ભરીને પાણીના ફુગ્ગાઓ મકાનો તથા એપાર્ટમેન્ટ પરથી જાહેર રસ્તા પર આવતા જતા રાહદારીઓ તેમજ વાહનો પર ફેંકવા પર પ્રતિબંધ મૂકવામાં છે. રસ્તા પર આળાસ ઊભી કરી ઘોડ ઉઘડાવવા પર, વાહનોને રોકવા પર તથા કોઈપણ ધાર્મિક લાગણી દુભાય તેવા સૂત્રોચ્ચાર જાહેરમાં કરવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન નદી, તળાવ, દરિયા કિનારે, ડેમ સાઇડ, કુદરતી ઝરણા તથા અન્ય વોટર સાઇટ પર માનવ મૃત્યુની દુર્ઘટના બની શકે તેવા કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તેવા વર્તન પર પણ ખાસ કરીને ત્યાં જવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ હુકમ તારીખ 2/3/2026 થી 4/9/2026 તથા 14/10 સુધી સમયગાળા માટે અમલમાં રહેશે એવો હુકમ કરવામાં આવ્યો છે. અને જે હુકમનો ભંગ કરશે તો તેની સામે ભારતીય ન્યાય સંહિતા 2023 અને કલમ 223 હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવશે. 1 માર્ચે ગોરીગઢ બાપુનો ભવ્ય લોકમેળો યોજાશે, જેમાં નવસારી અને બારડોલીથી બસો દોડશે. સુરત જિલ્લાના મહુવામાં વાંસકુઈ ગામે પ્રતિવર્ષ ફાગણ સુદ પૂનમ હોળીના આગલા રવિવારે ગોરીગઢ બાપુનો મેળો ભરાય છે. ગુજરાતભરમાં જાણીતો આ મેળો આ વર્ષે 1/2/2026 રવિવારના રોજ ભરાશે અને જેમાં મોટી સંખ્યામાં ભક્તો ગોરીગઢ બાપુના દર્શન માટે ઉમટી પડશે, જેને લઈને એસટી વિભાગ દ્વારા નવસારી અને બારડોલી વિસ્તારમાંથી વિવિધ બસોનું આયોજન પણ કરવામાં આવ્યું છે. શ્રી શાંતિનાથ જિનાલયનો 130મી સાલગીરા મહોત્સવ ધામધૂમથી ઉજવાયો. નવસારીના જલાલપુર વાણિયાવાડ સ્થિત શ્રી શાંતિનાથ ભગવાન જૈન દેરાસર ટ્રસ્ટ જૈન સંઘના તીર્થ સમાન શ્રી શાંતિનાથ દાદાના જિનાલયનો 130મી સાલગીરા મહોત્સવ રંગે ચંગે વાજતે ગાજતે ઉજવવામાં આવ્યો હતો. મુખ્ય ધજાના લાભાર્થી પ્રેમુબેન કાંતિલાલ મહેતા નવસારી તથા અન્ય શિખર ધજાના લાભાર્થી કાંતાબેન રસિકલાલ મહેતા નવસારી અને નેહાબેન ધીરજભાઈ જોગાણી નવસારી અને સંઘવી હાર્દિક કાંતિલાલ નવસારી આ મહોત્સવનો લાભ લીધો હતો. શિક્ષણવિદ ડૉક્ટર ધર્મેશ કાપડિયાને મા ભારતી સેવા સન્માન એનાયત થશે. ભારત ઉત્થાન ન્યાય કાનપુર દ્વારા દ્વિદિવસીય પંચકોશ પર આધારિત આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠિ જે ચરિત્ર નિર્માણ તથા વ્યક્તિત્વ વિકાસ વિષય પર તથા મા ભારતી સેવા સન્માનની ઘોષણા અંગે આયોજિત થઈ હતી, જેમાં નવસારીના જાણીતા શિક્ષણવિદ અને વક્તા તથા ભક્તાશ્રમ શાળાના નિયામક ડૉક્ટર ધર્મેશ કાપડિયાએ શિક્ષણ અને સેવાના ક્ષેત્રે અસાધારણ યોગદાન તથા નોંધપાત્ર કાર્યને ધ્યાનમાં લઈને આગામી એપ્રિલ માસમાં દહેરાદૂન ઉત્તરાખંડમાં ગામે યોજાનાર આંતરરાષ્ટ્રીય પરિષદમાં તેમને મા ભારતી સેવા સન્માનથી વિભૂષિત કરાશે. મટવાડ ગામની ઐતિહાસિક પ્રાથમિક શાળામાં રવિવારે નેત્રયજ્ઞ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાશે. ઉત્કર્ષ મંડળ નવસારી અને ધ્રુવ ફાઉન્ડેશન ટ્રસ્ટના લાઇબ્રેરી સમિતિ વિકાસ ટ્રસ્ટ મટવાડના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આંખની તપાસ તથા વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન તેમજ સર્વરોગ નિદાન કેમ્પ મટવાડના ઐતિહાસિક સન 1939માં ઉદ્ઘાટન મોરારજી દેસાઈના હસ્તે થયું હતું. ત્યાં આ પ્રાથમિક શાળામાં કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
માનવરોગ નિવારણ મંડળ નવસારીએ ટીબીના દર્દીઓ અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. માનવરોગ નિવારણ મંડળ નવસારીએ અર્બન હેલ્થ સેન્ટર દસાઈ ટેકરીમાં ટીબીના પેશન્ટ માટે અને સગર્ભા મહિલાઓને પોષણયુક્ત આહાર કીટ આપવાનો એક અનોખો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળ તરફથી 130 ટીબી પેશન્ટોને પૌષ્ટિક આહારની કીટ વિનામૂલ્યે અપાઈ હતી. તે જ રીતે 63 સગર્ભા બહેનોને પણ પોષણયુક્ત આહાર કીટનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવ્યું હતું. જમાવટના દેવાંશી જોશીનું નચિકેત એવોર્ડથી બાપુ સન્માન કરશે. હૃદયસ્થ નગીનદાસ સંઘવીની સ્મૃતિમાં ઉત્કૃષ્ટ કામગીરી માટે પત્રકારને એનાયત થતા નચિકેતા એવોર્ડ અર્પણ સમારંભ યોજાશે, જેમાં ડિજિટલ પ્લેટફોર્મમાં દેવાંશી જોશીને પત્રકાર, લેખક અને વક્તા સ્વર્ગીય નવીનદાસ સંઘવીની સ્મૃતિમાં દર વર્ષે પત્રકારિતા ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર પત્રકારને નચિકેત એવોર્ડ એનાયત કરવામાં આવે છે. વર્ષ સન 2026 માટે ડિજિટલ મીડિયા પ્લેટફોર્મ જમાવટના દેવાંશી જોશીને આ પ્રતિષ્ઠિત એવોર્ડ મોરારી બાપુના હસ્તે અર્પણ કરવામાં આવશે. આ એવોર્ડ સમારોહ 27મી ફેબ્રુઆરીના રોજ સાંજે 4:30 કલાકે કેજી ધોળકિયા સ્કૂલ ઓડિટોરિયમ, બાલાજી હોલ પાસે, મહાપૂજા ધામ ચોક, રાજકોટ ખાતે યોજાશે. આ એવોર્ડમાં ₹1.25 લાખની રાશિ પણ અને શિલ્ડ પણ તેમને એનાયત થશે. ચીખલીમાં વૃદ્ધ ખેડૂત ઉપર દીપડાનો હુમલો. ખાંભલાના કણબીવાડ ખાતે રહેતા 73 વર્ષીય નથુભાઈ પટેલના ખેતરમાં જ્યારે તેઓ કામ કરી રહ્યા હતા ત્યારે દીપડાએ હુમલો કર્યો છે. દીપડાએ વૃદ્ધના પેટ અને થાપાના ભાગે પંજા મારતા ઈજા પહોંચવા પામી છે. ઈજાગ્રસ્ત વૃદ્ધને તાત્કાલિક ચીખલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ભવાની વડ પાસે નદી કિનારે આવેલી સીમમાં દીપડાના આટાફેરાથી ખેડૂતોમાં ફફડાટ વેચી જવા પામ્યો છે. એક સપ્તાહ પહેલાં પણ આ જ વિસ્તારમાં મોટરસાઇકલ પર સવાર 3 યુવકો ઉપર દીપડો ત્રાટક્યો હતો. સાદકપોર ગામે 3 વર્ષ અગાઉ દીપડાના હુમલામાં એક મહિલાનું મોત નીપજ્યું છે. છેલ્લા કેટલાક સમયથી અવારનવાર દીપડાઓ દેખાતા આ વિસ્તારમાં પશુઓના મારણના કિસ્સાઓ પણ વધવા પામ્યા છે. નવસારીના ડાભેલ ગામે ગૌવંશની કૂર કતલ કરવામાં આવી. 2 શખ્સો સામે ફરિયાદ દાખલ થઈ. ડાભેલ ગામના પાદરા ફળિયા પાછળના ખેતરમાં 2 ગૌવંશના કરાયા કતલ. અંગત આર્થિક ફાયદો મેળવવા ગાયો લાવી હત્યા કરી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મોહમ્મદ ઉર્ફે ડૂમ ઉસ્માન એકલવાયા કે જેનું નામ દીપક હત્યાકાંડ વખતે પણ આવ્યું હતું અને અન્ય એક અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મોરલી પોલીસ સ્ટેશનમાં ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ 2017 હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અંદાજિત 12,000ની કિંમતના ગૌવંશની હત્યા કરી આરોપીઓ અંદરનો લાભ લઈ નાસી છૂટ્યા છે. મોરલી પોલીસ દ્વારા ફરાર આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ, એટલે કે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ જે ખરા એ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. તો ત્યારે પહેલાં ભૂતકાળમાં વિદ્યાર્થીઓ ખડસુપા સુધી જતા હતા, કારણ કે નવસારીમાં એમને સેન્ટર નહોતું મળતું હતું. ખાસ કરીને 4 શાળાના વિદ્યાર્થીઓને હવે ખડસુપા સુધી ન જવું પડે અને એમને સીધું સેન્ટર મળી ગયું છે સ્વામિનારાયણની ઇટાળવા સ્કૂલ. તો ઇટાળવા ખાતે આવેલી સ્વામિનારાયણ સ્કૂલની અંદર નવું સેન્ટર પ્રાપ્ત થતાની સાથે આજુબાજુના 4 શાળાના વિદ્યાર્થીઓ હવે સીધા ત્યાં જ પરીક્ષા આપશે. ખડસુપા સુધી જવાની જરૂર નથી અને જેથી કરી આ નવા સેન્ટરના ઉદ્ઘાટન પ્રસંગે ડીઓ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા. કુમકુમ તિલક કરવામાં આવ્યા, ચોકલેટ ખવડાવવામાં આવી. આચાર્ય પ્રદ્યુમ્ન તિવારી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને વિદ્યાર્થીઓ જે ખરા એ એકદમ નિશ્ચિંત થઈ અને પરીક્ષા આપી રહ્યા છે. આજે 10મા ધોરણના વિદ્યાર્થીઓને ફર્સ્ટ લેંગ્વેજ એટલે કે જેમને ગુજરાતી હોય એમને ગુજરાતીનું પ્રશ્નપત્ર અને જેમની અંગ્રેજી હોય એમને ઇંગ્લિશનું પેપર આપવામાં આવ્યું છે. તો આ પ્રમાણે વિધિવત રીતે ધોરણ 10 અને 12ની પરીક્ષા જે ખરી આજથી શરૂ થઈ ચૂકી છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.